ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી. લેખક છે રસ્કિન બોન્ડ. આ યુનિટમાં જે આ રાઇટર છે એ પોતાનો જેમ આપણે આત્મકથા જોતો હોય છે એ આત્મકથામાં કે માણસ પોતે જ કે લખતો હોય એવી રીતે એમને પોતાનો એક્સપિરિયન્સ અહીંયા શેર કરેલો છે. એ પોતાના દાદીના ઘરે જાય છે ત્યારે રસ્તામાં એમણે એક છોકરીને જોવે છે અને એને જોતા એમનામાં શું ફિલિંગ થાય છે અને કેવી લાગણી ઉભરે છે. એમને એવું થાય છે કે કાશ આને હું મારી જોડે લઈ જઉં તો એમનો એ એક્સપિરિયન્સ એમને આ યુનિટમાં શેર કર્યો છે. તો લેટ્સ સી. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. વેન એટલે ભૂતકાળની વાત છે. એમને પોતાના લાઈફમાં જે પાસ્ટમાં જે બનાવ બની ગયેલો છે એના વિશે એમને શેર કરે છે. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દહેરા. આ એટલે હું રેગ્યુલરી એટલે કાયમ માટે સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દહેરા. હું મારું દર ઉનાળાનું વેકેશન દહેરામાં સ્પેન્ડ કરતો એટલે કે પસાર કરતો. એટ માય ગ્રેન્ડમધર પ્લેસ, મારા દાદીના ઘરે. પ્લેસ એટલે કે એમના ઘરની વાત છે. પ્લેસ એટલે કે જગ્યા થાય, પરંતુ અહીંયા ઘરની વાત છે. એટ માય ગ્રેન્ડમધર્સ પ્લેસ, I would leave the place early in May and return late in July. અહીંયા પ્લેસ એટલે કે મેદાનની વાત છે. મેદાન અથવા તો એ જગ્યા. I would leave, હું છોડતો, the place early in the May and return late in July. હું વહેલા મે મહિનાની શરૂઆતમાં આ જગ્યાને છોડતો. આ જગ્યા એટલે કે જે દાદીના ઘરે જાય છે એ જગ્યાને છોડતા અને રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈમાં હું રિટર્ન થતો. અહીંયા એક હાર્ડવર્ડ છે. આપણે હાર્ડવર્ડ પણ સાથે સાથે લખતા જઈશું. પ્લેન્સ એટલે કે મેદાન. હું આ જગ્યાને મે મહિનાના શરૂઆતમાં ત્યાં હું વહેલી મે મહિનામાં અને રિટર્ન થતો હું જુલાઈ મહિનામાં. લેટ ઇન જુલાઈ, લાસ્ટ જુલાઈમાં હું લાસ્ટ વીકમાં, જુલાઈના લાસ્ટ વીકમાં હું રિટર્ન થતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 15 કિમી ઓફ દહેરા. 50 એટલે 50 કિમી ઓફ દહેરા. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન. દેવલીમાં એક નાનું સ્ટેશન હતું જે દહેરાથી 50 કિમી જેટલું દૂર હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. It was on the border. તે border એટલે કે સરહદ પર હતું. કોઈ પણ રાજ્યની કે કોઈ પણ ગામની સીમાને આપણે border કહીએ છીએ. Heavy jungle, ખૂબ જ ગાઢ. heavy એટલે કે ગાઢ jungle of the Indian Terai. I decided that one day I would get off train at Devli and spend the day there. I decided, મેં ડિસાઇડ કર્યું that one day, એક દિવસ, I would get off the train, ટ્રેનની હું બહાર નીકળું at Devli and spend the day there. અને ત્યાં હું મારા દિવસો પસાર કર્યો. મેં ડિસાઇડ કર્યું. I was 18, ત્યારે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રેન્ડમધર, હું મારા દાદીની મુલાકાત, વિઝિટિંગ એટલે કે મુલાકાત લેવી. દાદીની મુલાકાત લેવા અથવા તો દાદીને મળવા માટે જઈ રહ્યો હતો. ધ ટ્રેન નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી, અને રાત્રિનો સમય હતો અને દેવલીમાં ટ્રેન એક સ્ટોપ થઈ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, અને ત્યાં જ એક ગર્લ આવે છે. કેમ ડાઉન, કમનું ભૂતકાળનું છે. કેમ ડાઉન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ એટલે કે જ્યાં ટ્રેનની પટરી હોય એની બાજુનો મથાળો એટલે ભાગ કે જ્યાં સ્ટોલ હોય, નાની નાની દુકાનો હોય, ત્યાં જ ઊભી એક ગર્લ એને જોવે છે કે ગર્લ એક ઊભી છે અને એ સેલિંગ એટલે કે વેચી રહી છે. સેલ કરવું એટલે વેચવું. સેલિંગ ધ બાસ્કેટ, બાસ્કેટ વેચી રહી છે અથવા તો બાસ્કેટ સેલ કરી રહી છે. It was a cold morning and the girl had a shawl across her shoulder. It was a cold morning. તે એકદમ ઠંડી સવાર હતી. The girl had a shawl across her shoulder. શાવલ એટલે કે એની ચાદર, એક્રોસ એટલે કે આજુબાજુ, એના શોલ્ડરની આજુબાજુ એને શાવલ એટલે કે શાલથી એ ઢંકાયેલી હતી. Her feet were bare and her clothes were old. તેના ફીટ એટલે પગ છે એ બેર એટલે કે ઉઘાડા, એને ચપ્પલ પહેરેલા નહોતા.
પગ છે એ બેક હતા એટલે કે ઉઘાડા હતા, એને ચપ્પલ પહેરેલા નહોતા અને ક્લોથ વેર ઓલ્ડ, તેના કપડા એકદમ જૂના હતા. વોઝ અ યંગ ગર્લ, અને એ યુવાન છોકરી લાગી રહી હતી. વોકડ ગ્રેસફુલી ટુવર્ડ મી, અને ગ્રેસફુલી રીતે ટુવર્ડ મી, મારા તરફ ધીમે ધીમે આવી રહી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો, વેન એટલે જ્યારે, શી એટલે તેણી, કેમ ટુ માય વિન્ડો મારી બારીની નજીક આવી, શી સ્ટોપ્ડ અને તે ઊભી રહી. આ લેખક અત્યારે એક દેવની નામના સ્ટેશનમાં સ્ટોપ થઈ છે એમની ટ્રેન, અને એ જ સ્ટેશનમાં એમને ગર્લને જોવે છે કે જે ગર્લ એક મોર્નિંગની વાત છે કે ગર્લ એક ચાદરથી પોતાની શોલ્ડરની આજુબાજુ ચાદર વીંટોળેલી છે, એના પગ ખુલ્લા છે, ચપ્પલ પહેરેલા નથી, એના ક્લોથ પણ ઓલ છે, અને એ લેખકને જોવે છે, રાઇટરને જોવે છે, અને એ એમના તરફ જાય છે અને એમની જે વિન્ડો આવે છે ત્યાં જઈ અને સ્ટોપ થઈ જાય છે. વેન શી કેમ ટુ માય વિન્ડો, જ્યારે તેની મારી વિન્ડોની નજીક આવી, શી સ્ટોપ્ડ તે ઊભી રહી. શી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, શી સો તેણીએ જોયું, ધેટ આઈ વોઝ હું પણ, લુકિંગ જોઈ રહ્યો હતો, એટ હર તેને, ઇન્ટેન્ટલી એટલે આતુરતાથી, તેણે જોયું કે હું પણ એને આતુરતાથી જોઈ રહ્યો હતો, જેમ એ મને જોઈ રહી નથી. આતુરતાથી જોવું એટલે કે કંઈક જાણવાની ઈચ્છાથી જોવું, કંઈક એકદમ એકીટસી એની તરફ જોઈ રહેવું, કે આ એવી રીતે લેખક એ ગર્લ તરફ જોઈ રહ્યા હતા અને ગર્લ પણ લેખક તરફ એકદમ આતુરતાથી જોઈ રહી હતી. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ ઇટ, અને એને એવો દેખાવ કર્યો, પ્રિટેન્ડેડ કર્યો એટલે કે દેખાવ કર્યો, નોટ ટુ નોટિસ ઇટ એટલે એને એવો દેખાવ કર્યો કે જાણે એ કશું જોતી નથી. અહીંયા એક બીજો હાર્ડ વર્ડ છે એ આપણે લખી દઈશું. તેની જે લેખક છે એને એકદમ એને પણ આતુરતાથી એ લેખક સમક્ષ જોવે છે, પરંતુ એ અચાનક જ એવો દેખાવ કરે છે કે જાણે એને કંઈ જ ખબર છે નહીં. શી હેડ અ પલ સ્કીન, પલ એટલે એકદમ ફીકી, તેની જે સ્કીન હતી એકદમ ફીકી હતી. શાઇની બ્લેક હેર, અને શાઇની બ્લેક હેર હતા, એન્ડ ડાર્ક આઈઝ અને કાળી આંખો હતી. પલ એટલે ફીકી. અહીંયા એનું વર્ણન છે કે એ ગર્લ કેવી હતી, તો એની સ્કિન એકદમ ફીકી હતી, એને શાઇની બ્લેક હેર હતા અને ડાર્ક આઈ હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લિવિંગ મી, અને એની જે લેવિંગ આંખો એટલે જીવંત આંખો હતી એ મને મળી રહી હોય એવું મને લાગી રહ્યું હતું. She stood by my window for some time and neither of us said anything. She stood તે ઊભી રહી, બાય માય વિન્ડો મારી બારીની નજીક, ફોર સમ ટાઈમ થોડોક ટાઈમ માટે એ મારી બારીની બહાર ઊભી રહી. એન્ડ નેધર ઓફ અસ સેડ એનીથિંગ અને કશું જ બોલી નહીં. બટ વેન શી મૂવ્ડ ઓન આઈ ડોન્ટ નો વાય લેટ માય સીટ એન્ડ રોસ્ડ ટુ ધ ગેરેજ ડોર, અને જેવું જ તેણીએ ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું, બટ વેન શી મૂવ્ડ અને જેવી જ એ મૂવ થઈ ત્યાંથી ખસી, આઈ ડોન્ટ નો વાય મને ખબર નથી શા માટે, લેફ્ટ માય સીટ એન્ડ રૂસ્ડ ટુ ધ ગેરેજ ડોર મને ખબર નથી હું શા માટે મારી સીટ છોડી અને ડોર તરફ ભાગ્યો. રૂસ્ડ એટલે કે દોડવું. લેખક એ છોકરીને જોઈ અને એના તરફ જુએ છે, એની સામે બંને એકબીજાને જોવે છે, પણ થોડી જ વારમાં એ ગર્લ ત્યાંથી થોડુંક ચાલવાનું શરૂ કરે છે. તો જે લેખક છે એને ખબર નથી, એમને વાય આઈ ડોન્ટ નો, લેખકને ખબર નથી કે શા માટે, પરંતુ એ સીધા જ દોડી અને દરવાજા તરફ જાય છે.
She noticed me at the door અને તેણીએ મને જોયો at the door દરવાજા પર ટ્રેનના ડબ્બાનો જે દરવાજો હતો. She noticed me તેણે મને ત્યાં જોયો and stood waiting on the platform અને ઊભી રહી ગઈ. waiting on the platform પર રાહ જોતી ઊભી રહી ગઈ. I walked across to the tea stall અને હું across to the tea stall ચાની જે નાની સ્ટોલ હતી એ તરફ હું ચાલવા લાગ્યો. A kettle was boiling on a small fire. A kettle એટલે કે કેટલી was boiling ઉકળી રહી હતી on a small fire. ફાયર એટલે આગ થાય, પરંતુ સ્મોલ ફાયર અહીંયા લખેલું છે તો આપણે ધીમી આગ અથવા તો ધીમા તાપે જે કેટલી છે એ બોઇલિંગ ઉકળી રહી હતી. The girl followed me behind the stall. જેવો જ હું સ્ટોલ તરફ ગયો, ત્યાં સ્ટોલ જે ચાનો સ્ટોલ હતો ત્યાં જાય છે અને ત્યાં જોવે છે કે ચાની દુકાન છે ઓબ્વિયસલી એમની કેટલી વોઝ બોઇલિંગ ઓન ધ કેટલ વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર. નાની કેટલીએ જોવે છે નાના ફાયર ઉપર એ બોઇલિંગ હતી ઉકળતી. અને જ્યારે લેખક એ સ્ટોલ તરફ જાય છે તો ગર્લ પણ એમને ફોલો કરે છે. She followed me. તે મને પીછો કરે છે behind the stall સુધી. Do you want me to buy a basket? She asked. અને પછી એ સામેથી જ બોલાવે છે. Do you want to buy a basket? Do you શું તમે want ઈચ્છો છો to buy a basket? શું તમે આ બાસ્કેટ આ ટોપલી ખરીદવા ઈચ્છો છો? She asked. તેણીએ મને પૂછ્યું. They are very strong, made of a finest can. Can એટલે કે નેતર અથવા તો બાંબુ. ફાઇનેસ્ટ એટલે કે સારામાં સારા બાંબુથી મેડ બનેલી છે અને સ્ટ્રોંગ મજબૂત પણ છે. They are very strong. તે સખત મજબૂત છે અને મેડ ઓફ ફાઇનેસ્ટ કેન અને સારા એવા નેતરની સોટીઓથી બનેલી આ ટોપલી છે. શું તમે આને ખરીદશો? No, I said. I don't want a basket. મેં કહ્યું ના, મને બાસ્કેટ જોઈતું નથી. We stood looking at each other for a very long time and then she said. We stood looking at each other. અમે બંને જ એકબીજાને લોંગ ટાઈમ લાંબા સમય સુધી એકબીજાને જોઈ રહ્યા અને she said અને પાછું તેણીએ કહ્યું. Are you sure you don't want a basket? Are you sure? શું તમને ખાતરી છે you don't want a basket? તમને બાસ્કેટ નથી જોઈતું? પાક્કું તમને આ બાસ્કેટ નથી જ જોઈતું? અને પછી કહે છે લેખક give me one. મને એક આપી દે. I said and took the one on top and gave her a rupees. I said and I took one of top. ટોપલાનો જે થપ્પો હતો એમાંથી one of top ઉપરનો એક મેં લીધો અને gave her a rupees અને મેં એને થોડા પૈસા આપ્યા. I wished to touch her finger but could not. મને એવી ઈચ્છા હતી મારી એવી ઈચ્છા હતી to touch her fingers એની આંગળીઓને ટચ કરવા એને ટચ અને અડકવાની મારી ઈચ્છા હતી but I couldn't. પણ હું એ કરી શક્યો નહીં, એ પોસિબલ થયું નહીં. The guard blew the whistle. She said something. The guard એટલે કે જે રેલવે સ્ટેશનમાં જે ગાર્ડ છે એ બ્લુ એટલે કે વગાડી રહ્યા હતા. હેસ whistle અને એની whistle વગાડી કારણ કે ટ્રેન ચાલુ થવાની હવે તૈયારી હતી. She said અને તેણીએ કહ્યું something કંઈક. તેણીએ મને કંઈક કહ્યું but it was lost in the clanging of the bell and hissing of engine. But it was lost. પણ એણે કંઈક કહ્યું પરંતુ it was lost મને કશું જ સમજાયું નહીં. અને clanging એટલે કે રણકાર થયો of bell and hissing of engine. એન્જિનનો hissing એટલે કે સુસવાટા ભર્યો અવાજ થવો અને બેલનો રણકાર એટલો બધો હતો કે એ જે કંઈ પણ બોલી મને કશું જ સમજાણું નહીં. અહીંયા બે હાર્ડ વર્ડ છે આપણે લખી લઈશું. પહેલો છે clanging રણક અથવા રણકાર and hissing સુસવાટા ભર્યો અવાજ. એટલે ટ્રેનનો એવો અવાજ થાય છે એન્જિનનો અને બે મોટેથી જ બ્લુ કરે છે એટલે એને કશું જ સંભળાતું
નથી. એ ગર્લ કંઈક બોલી રહી છે પરંતુ એનો અવાજ કંઈ સંભળાતો નથી. I had to run back to my compartment. I have had to run back. ત્યાં દોડ્યો મારા કમ્પાર્ટમેન્ટ એટલે મારો જે ડબ્બો હતો એના તરફ હું દોડ્યો. I watched her at the platform slipping away. I watched her at the platform. મેં તેણીને પ્લેટફોર્મ પર જોઈ. Slipped away અને તે ચાલતી હતી. She was alone on the platform. તે પ્લેટફોર્મ પર એકલી જ હતી. I did not move, but she was looking at me and smiling. તે મારા તરફ જોઈ રહી હતી અને ધીમું સ્માઇલ કરી રહી હતી. I watched her until the signal. મેં સિગ્નલ સુધી એને જોતો જ રહ્યો. Signal box came in a way, then the jungle had the station. અને હું એને સિગ્નલ સુધી એકી ટશે જોતો જ રહ્યો. જે આ સ્ટેશન હતું એ જંગલમાં અચાનક જ ગાયબ થઈ ગયું. I could see her standing her alone. અને હું એને હજી પણ તે સ્ટેશન પર ઊભેલી જોઈ શકતો હતો. I sat up awake for a rest of the journey. I could not forget the girl's face and her dark bright eye. I sat up awake. હું જાગ્યો for the rest of the journey. મારી આ મુસાફરીમાંથી I could not પરંતુ હું could not નહોતો forget ભૂલી શકતો the girl's face and her dark bright eyes. તે ગર્લના ફેસને અને એની ડાર્ક બ્રાઇટ આઈઝને હજી પણ હું ભૂલી શકતો નહોતો. લેખક એ સ્ટેશનથી ઘણા આગળ પહોંચી જાય છે પરંતુ એ ગર્લના ફેસને એની આંખોને હજી પણ ભૂલી શકતા નથી. એમની આંખો સામે આવ્યા જ કરે છે. But when I reached Tehran, the incidents got blurred and distant, for there were other things on my mind. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. But when I reached the Dehra, જ્યારે હું દેહરા પહોંચ્યો, આ ઇન્સિડન્સ થયો એની સાથે got blurred and distant, for there were other things on my mind. એમના મગજમાં એમની સાથે એવો કોઇન્સિડન્સ થાય છે. It was only when I was making the return journey 2 months later, but then I remember this girl. અને 2 month પછી એ ફરી પાછા એ જર્ની પર રિટર્ન થાય છે અને એમને એ ગર્લ યાદ આવે છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે હવે પછી જ્યારે લેખક રિટર્ન થાય છે ત્યારે એમને એ ગર્લ સાથે શું કોઈ વાતચીત થાય છે કે પછી એમને કોઈ એકબીજા સાથે કોમ્યુનિકેશન થાય છે કે એમને બીજી વાર પણ કોઈ એવો અનુભવ થાય છે એ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય.